ગાંધી અમેઠીથી તો લોકસભાની ચૂંટણી લડી જ રહ્યા છે, પણ દક્ષિણ ભારતથી પણ તેઓ ચૂંટણી લડી શકે છે। રાહુલ ગાંધી અમેઠીની સાથે સાથે દક્ષિણ ભારતમાંથી પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે। ખૂબ મોટા અને મહત્વના સમાચાર રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। અમેઠીથી રાહુલ ગાંધી, જે અમેઠી તેમની પરંપરાગત બેઠક રહી છે અને ત્યાંથી તો તેઓ ચૂંટણી લડી જ રહ્યા છે, પણ સાથે સાથે કેરળની વાયનાડ બેઠક ઉપરથી પણ ચૂંટણી લડી શકે છે। દુબઈના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી બિન નિવાસી કેરળવાસીઓના પ્રચંડ પ્રતિસાદથી તેમને આ બળ મળ્યું છે। લોકસભામાં સીમાંકન બાદ 2008થી વાયનાડ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી છે, એટલે 2 લોકસભા બેઠક ચૂંટણી આ બેઠક ઉપર થઈ છે અને હવે ત્રીજી લોકસભાની ચૂંટણી થશે અને ત્યાંથી રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડે તેવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસ માટે આ ખૂબ મોટા સમાચાર। અમેઠીની સાથે દક્ષિણ ભારતમાં પણ ચૂંટણી લડી શકે છે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી। કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। 2008માં વાયનાડ બેઠક અસ્તિત્વમાં આવી, 2009ની લોકસભાની ચૂંટણી અહીં થઈ, 2014ની લોકસભાની ચૂંટણી અહીંયા થઈ અને હવે 2019ની આ ત્રીજી ચૂંટણી વાયનાડ લોકસભા બેઠક ઉપર થશે અને ખુદ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે। અત્યાર સુધી કોંગ્રેસે આ બેઠક ઉપર કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા। અમારા સંવાદદાતા કુશાંક સોની જોડાઈ ગયા છે। કુશાંક, કેરળમાં વાયનાડ લોકસભા બેઠક, રાहुल ગાંધીની આ બેઠક ઉપર પસંદગી શા માટે? ઘણી देखिए આની પાછળનું જે કારણ છે તે બહુ સ્પષ્ટ છે। થોડા દિવસ પહેલા જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઈ ગયા હતા ત્યારે ત્યાં આગળ પણ જે લોકો છે તેમના તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો। બીજું એક રીઝન એ પણ છે કે જે કેરળની કોંગ્રેસ છે તેમાં ઉમન ચાંડી અને કેરળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમણે પણ આ પ્રસ્તાવ છે તે પારિત કર્યો હતો। મહત્વની વાત આમાં એ છે કે 2009 અને 2014માં કોંગ્રેસે આ બેઠક ઉપરથી જીત મેળવી હતી અને જે કોંગ્રેસ છે તેનો ગઢ માનવામાં આવે છે દક્ષિણ ભારતની વાયનાડ બેઠક। એટલે કુલ મળીને જોઈએ તો અત્યાર સુધી જે ગણિત જોવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધી જે છે તે અમેઠી બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ હવે તે પણ એક માહિતી સામે આવી છે કે દક્ષિણ ભારતની વાયનાડ બેઠક છે તેના પરથી પણ રાહુલ ગાંધી ચૂંટણી લડી શકે છે અને જે કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ અને ખાસ જે ઉમન ચાંડીએ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેની સામે કોંગ્રેસના હાઈકમાન્ડે પણ મંજૂરી દર્શાવી છે। એટલે કુલ મળીને જોઈએ તો કુલ 2 લોકસભાની બેઠકો ઉપરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ ચૂંટણી છે તેમાં ઝંપલાવશે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। જી બિલકુલ કુશાંક, આભાર સમગ્ર જાણકારી માટે। તો આજે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે કેરળની વાયનાડ સીટ ઉપરથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે કે નહીં। કોંગ્રેસના મહાસચિવ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઉમન ચાંડીના એક નિવેદનને લઈને આ અટકળો વધારે તેજ થઈ ગઈ છે અને અમેઠીની સાથે સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક ઉપરથી પણ ચૂંટણી લડી શકે છે।